રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે, ત્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદમાં એએમસીની પોલ ખુલી ગઈ છે. મોડી રાત્રિના સામાન્ય વરસાદમાં રોડ બેસી ગયો. મેઘાણીનગરમાં રોડ બેસી જતા ટ્રક ખાડામાં ઉતરી ગઈ છે. તો રસ્તો બેસી જતા વાહન ચાલકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે આપને આ બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક સામાન્ય વરસાદ અમદાવાદમાં પડ્યો અને અમદાવાદની શું સ્થિતિ છે તે સ્થિતિનો ચિતાર આ બે દ્રશ્યો પરથી તમે જોઈ શકો છો. એક બોપલની ઘટના છે જ્યાં થોડોક વરસાદ અને રોડ બેસી ગયો અને ટ્રક તે ખાડામાં ઉતરી ગઈ. બીજા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ દ્રશ્યો કેમેરામાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. મેઘાણીનગર વિસ્તાર અને મેઘાણીનગરમાં સામાન્ય એવા વરસાદમાં રોડ બેસી જાય છે, ખાડો પડી જાય છે. જ્યારે ટ્રક ત્યાંથી પસાર થઈ રહી હોય છે ત્યારે એકાએક રોડ ધસી પડે છે અને આ ટ્રક પણ ખાડામાં ગરકાવ થાય છે. ત્યારે અહીંયા સવાલ પ્રી મોન્સૂન પ્લાન ઉપર થઈ રહ્યો છે, તંત્ર ઉપર થઈ રહ્યો છે. અમદાવાદ પહેલા જ વરસાદમાં શહેરમાં રોડ બેસવા લાગ્યા. મેઘાણીનગર બાદ માલવ તળાવ પાસે રોડ બેસી ગયો. રોડ બેસી જતા એએમટીએસની બસ ફસાઈ તો રોડ વચ્ચે જ બસ ખાડામાં ઉતરી ગઈ. એએમસી દ્વારા બસ બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. તો અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક સામાન્ય વરસાદ પડ્યો અને અમદાવાદના રસ્તાની હાલત શું છે તે આ દ્રશ્યો ઉપરથી તમે જાણી શકો છો. એક પહેલો વરસાદ અને એ પણ સામાન્ય વરસાદ જેમાં રોડ બેસી જાય છે. પહેલા બોપલની ઘટના, ત્યાં પણ રોડ બેસી જતા ટ્રક ફસાઈ હતી. આજની આ ઘટના છે જ્યાં એક એમટીએસની બસ ફસાઈ છે. સળગતા સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે. એક નજીવો વરસાદ. શું દર વખતે પ્રી મોન્સૂન કામગીરીમાં ધાંધિયા કેમ હોય છે? પહેલા જ વરસાદમાં એએમસીની પોલ ખુલી ગઈ છે. શું હજુ પણ રસ્તાઓની ગુણવત્તા સુધરી નથી? આ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી ફોનલાઈન પર. જી દીપક, ખૂબ જ ગંભીર અત્યારે આ સવાલ થઈ રહ્યા છે કારણ કે બોપલની ઘટના, ત્યારબાદ મેઘાણીનગર, ત્યાં પણ રોડ બેસી જતા ટ્રક ધસી પડી હતી. આજની પણ જે આ ઘટના છે એમટીએસ બસ ફસાઈ હતી. તો અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, શું પ્રી મોન્સૂન પ્લાન માત્ર કાગળ ઉપર જ રહી જાય છે? ચોક્કસથી અંકુર, તેવું જ દર વર્ષે ઘટનાક્રમ થતો હોય છે કે પ્રી મોન્સૂન પ્લાન તો થતો હોય છે પરંતુ તે પહેલા વરસાદમાં જ કોર્પોરેશનનો જે છે તે ધોવાઈ જતો હોય છે અને તેવી જ ઘટના પહેલા વરસાદની અંદર થઈ રહી છે. પહેલા મેઘાણીનગરમાં ટ્રક ફસાઈ, ત્યારબાદ હવે જે મલાવ તળાવ છે વેજલપુર પાસેનું, ત્યાં જે બસ છે એમટીએસની તે ફસાઈ ચૂકી છે. મહત્વની બાબત છે કે જ્યારે પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવતો હોય છે પરંતુ ક્યાંક આ જે રસ્તાઓ હોય છે તે પહેલા વરસાદની અંદર જ ધોવાઈ ચૂક્યા છે. 34 નંબરની જે એમટીએસની બસ છે તે હાલ ફસાઈ ચૂકી છે અને એએમસી દ્વારા તેને કામગીરી કરવામાં આવી રહી છે બહાર કાઢવાની. મહત્વની બાબત એ છે કે ગયા વર્ષે જ આ રોડ જે છે તે ધોવાણ થયું હતું, તેને ફરીથી નવો બનાવવામાં આવ્યો હતો પરંતુ ફરી એકવાર જ્યારે વરસાદ આવ્યો અને વરસાદમાં જ આ રોડ જે છે તે બેસી ચૂક્યો છે. એટલે કે ક્યાંક જે રોડ બનાવવામાં આવતા હોય છે તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાની સંભાવના ચોક્કસપણે રહેલી છે કારણ કે જે પ્રકારે વરસાદ પડે છે અને વરસાદ બાદ આ તમામ જે રોડ જે છે તે બેસી જતા હોય છે અને ક્યાંક વાહન ચાલકો જે છે તેના કારણે પરેશાન થતા હોય છે. જી અંકુર. બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક સામાન્ય વરસાદ અને અમદાવાદના રસ્તાઓની હાલત શું છે તે આ દ્રશ્યો પરથી તમે જાણી શકો છો. એક અમે જે મેઘાણીનગરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં સામાન્ય વરસાદમાં રોડ ધસી પડે છે અને ટ્રક પણ એ ખાડામાં ધસી પડે છે. બીજા દ્રશ્યો જ્યાં મલાવ તળાવ પાસેની આ ઘટના અમદાવાદની, જે રીતે અમારા સંવાદદાતા દીપક સોલંકીએ વાતચીત કરી. આ એ રસ્તો છે જે ગઈ સાલ પણ ધોવાયો હતો અને ધોવાયા બાદ તેનું રિપેરિંગ કામ પણ કરવામાં આવ્યું હતું, રિસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું. ફરી એકવાર રસ્તો નવો બનાવવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર આજના દિવસે એક સામાન્ય વરસાદ થયો અને સામાન્ય વરસાદમાં આ પરિસ્થિતિ, સવાલો ઉભા ચોક્કસથી થઈ રહ્યા છે. અમદાવાદમાં અવ્યવસ્થાની અમે આપને બે તસવીરો બતાવી રહ્યા છીએ. એક સામાન્ય વરસાદ અને શહેરીજનો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે રસ્તો ધસી પડી રહ્યો છે. મોટા વાહન જ્યારે રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે રસ્તો બેસી જાય છે અને આ વાહન પણ ફસાય છે. અમે આપને આ દ્રશ્યો એટલા માટે બતાવી રહ્યા છીએ કે હવે ચોમાસું શરૂ થશે. ખૂબ જ ચોકસાઈથી નીકળજો અને ધ્યાન ખાસ રાખજો, એ જ અમારી વીટીવીની અપીલ છે.
ગઈકાલે જે રીતે અમદાવાદમાં વરસાદ પડ્યો, એક સામાન્ય વરસાદ થયો છે. સામાન્ય વરસાદમાં ક્યાંક રસ્તા બેસી ગયા, ક્યાંક પાણી ભરવાની સમસ્યા પણ સર્જાઈ હતી. પરંતુ જે અમે તસવીરો બતાવી રહ્યા છીએ, મેઘાણીનગરની તસવીર, જ્યાં ગઈકાલે રાત્રે વરસાદ પડતા આ પ્રકારની અસામાન્ય પરિસ્થિતિ ઊભી થઈ. જ્યારે એક ટ્રક રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તો એકાએક બેસી ગયો અને આ ટ્રક, અનાજ ભરેલો ટ્રક હતો, તે ટ્રક આ ખાડામાં પલટી મારી ગયો હતો. બીજા અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જે આજના દ્રશ્યો છે. મલાવ તળાવ, જ્યાં એમટીએસ બસ પસાર થઈ રહી હતી અને રસ્તો બેસી ગયો. અત્યારે તંત્ર દ્વારા તે કામગીરી કરવામાં આવી રહી છે, બસને કેવી રીતે બહાર કાઢવી. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાઈ ગયા છે. જી દીપક, જ્યારે ચોમાસું આવે છે ત્યારે આ જ પ્રકારની તસવીરો અમદાવાદમાંથી સામે આવતી હોય છે. ક્યાંક રોડ બેસી જાય છે અને ટ્રક પલટી મારે છે. ફરી એકવાર આ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. ગઈકાલ રાતની મેઘાણીનગરની ઘટના, એ પહેલા બોપલની ઘટના અને આજે મલાવ તળાવ પાસેની આ ઘટના, જ્યાં એમટીએસ બસ ધસી પડી છે. ફરી એકવાર હું તમને એ જ પૂછવા માંગીશ કે શું પ્રી મોન્સૂન પ્લાન માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહે છે અને બેઠકમાં જે ચર્ચાઓ કરવામાં આવે છે તો તે ચર્ચા ખાલી ને ખાલી મીટિંગ રૂમમાં જ રહી જાય છે? ઓપરેશન કોરોનામાં નિષ્ફળ રહ્યું છે તે પ્રકારે દર વર્ષની જેમ પ્રી મોન્સૂન પ્લાનમાં પણ નિષ્ફળ રહ્યું છે. તેના પુરાવા અને દ્રશ્યો જે જોઈ શકાય છે કે મલાવ તળાવ પાસે જે એમટીએસ બસ જે છે તે રોડમાં બેસી ચૂકી છે. પૂરો રોડ જે છે તે ધોવાણ થઈ ચૂક્યું છે, રોડ બેસી ચૂક્યો છે, જેના કારણે બસ એમટીએસ બસ જે છે તે ફસાઈ ચૂકી છે. એટલે કે ક્યાંક જે પ્રકારે પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરવામાં આવતી હોય છે અને દર વર્ષની જેમ તે પાણીમાં ધોવાઈ ચૂકતો હોય છે. એમટીએસ ની આ 34 નંબરની બસ જે છે તે મલાવ તળાવ એટલે કે વેજલપુર પાસે ફસાઈ ચૂકી છે અને હાલ તેને બહાર કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક જે વાત કરવામાં આવે કે અમદાવાદ શહેરની અંદર જે સામાન્ય વરસાદ ગઈકાલ રાત્રે પડ્યો, તેમાં પહેલા તો મેઘાણીનગર ખાતે જે અનાજની ટ્રક હતી તે ફસાઈ ચૂકી, તે હાલ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જે પ્રકારે હવે બીજી ઘટના સામે આવી રહી છે કે જે વેજલપુરનો મલાવ તળાવ છે ત્યાં પણ એમટીએસ ની બસ ફસાઈ ચૂકી છે. મહત્વની બાબત એ છે કે જે ગયા વર્ષે પણ આ રોડ જે છે તે પૂરેપૂરો બેસી ચૂક્યો હતો અને જે રીતે આજ રોડ જે છે તે ગયા વર્ષે નવો બનાવવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી ફરી એકવાર આ જે બસ જે છે તે ફસાઈ ચૂકી છે, જેના કારણે કહી શકાય કે ભ્રષ્ટાચારનો રોડ જે છે તે તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો છે. પ્રી મોન્સૂનની વાતો જે છે તે માત્ર કાગળ ઉપર કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારે રોડ જે છે તે વ્યવસ્થિત નથી બનાવવામાં આવતા. બસ ડ્રાઈવર છે, એમની સાથે વાત કરીશું. બસ કઈ રીતે ફસાઈ હતી? સર, આમાં અમે જતો તો મેલાવ તળાવ પાસે સાઈડમાં ડાયવર્ઝન આપેલું છે, રસ્તો બંધ, સાઈડમાં ડાયવર્ઝન પાછળથી ગાડી સાઈડમાં તો ડ્રાઈવર ફસાઈ ગઈ છે. કઈ રીતે તમે પેસેન્જરો હતા અંદર? કોઈ નહીં, અંદર પેસેન્જર નતા, બસ ખાલી હતી. પેસેન્જર 0 પાક સુધી હતા, ત્યાં ઉતરી છે. પાર્લીથી બુટ ગોવાની બસ હતી. ચોક્કસથી કોઈ પેસેન્જરો નહોતા એટલે કોઈ પણ જાનહાનિ નથી થઈ, પરંતુ જે વરસાદમાં તંત્રની પોલ ખુલતી હોય છે તે પોલ હવે હજુ પણ જોઈ શકાય છે કે જે પ્રકારે કામગીરી અહીં કરવામાં આવતી હોય છે ને બસનું જે એક ટાયર છે તે પૂરેપૂરું જે છે તે જમીનમાં બેસી ચૂક્યું છે, રોડ પણ બેસી ચૂક્યો છે. એટલે કે ક્યાંક અમદાવાદમાં પહેલા વરસાદે જે છે તે એએમસી તંત્ર કે જે પ્રી મોન્સૂનની વાતો કરતું હતું, તમામ રોડ રસ્તાઓ વ્યવસ્થિત થઈ ચૂક્યા છે કોરોનાની અંદર. તંત્ર જે શાસક પક્ષ જે તૈયારી કરતો હતો, જેમના દ્વારા કહેવામાં આવતું હતું કે જે રોડ રસ્તાઓ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી તમામ કામગીરી જે છે તે જોરશોરમાં ચાલી રહી છે, પરંતુ આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવે છે તે માત્ર કાગળ પર છે. અને અમદાવાદની અંદર હવે જે ચોમાસું વિધિવત બેસે તો કયા પ્રકારના દ્રશ્યો સર્જા છે, શું મુશ્કેલીઓ શહેરીજનોએ ભોગવવી પડશે, તે હવે ભગવાન ભરોસે રહે છે. કારણ કે જે રીતે બે ઘટના અમદાવાદથી જોવા મળી રહી છે વહેલી સવારથી કે મેઘાણીનગરની અંદર અનાજની ટ્રક ફસાઈ અને ત્યારબાદ હવે એમટીએસની બસ, કે ચોક્કસપણે સામાન્ય વરસાદ, જે પહેલો વરસાદ અમદાવાદમાં આવ્યો તેને પ્રી મોન્સૂન પ્લાન કે જે દર વર્ષે ધોવાતો હોય છે તેને આ વર્ષે પણ ધોઈ નાખ્યો છે. જી દીપક, ખાસ કરીને જ્યારે પ્રી મોન્સૂન પ્લાનની જ્યારે આપણે વાતચીત કરી રહ્યા હોય, જ્યારે ઉનાળાની શરૂઆત થાય ત્યારથી તંત્ર સાબદું બની જાય છે, તે મુદ્દે એક પ્લાનિંગ શરૂ થઈ જાય છે અને એને એક્ઝિક્યુટ કેવી રીતે કરવો તે તમામ મુદ્દે તંત્ર કામે લાગી જતું હોય છે. ત્યારે આ ઉનાળામાં એવી કોઈ કામગીરી દેખાઈ નથી. ચોક્કસથી કોરોના કાળ અત્યારે ચાલી રહ્યો છે, તંત્ર કદાચ એમાં લાગ્યું હશે, આપણે માની લઈએ, પરંતુ આ એ રસ્તો છે જે ગઈ સાલ પણ ધોવાયો હતો, એને રિસર્ફેસિંગમાં ફરીથી એને સુધારવામાં આવ્યો, બંધ કરવામાં આવ્યો. ફરી એકની એક ઘટના. તંત્ર શું જૂની ઘટનાઓ પરથી શીખ નથી લઈ રહ્યું અને હજુ પણ શીખ લેવાની જરૂર નથી કે મોટી કોઈ ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે?
અંકુર, ચોક્કસથી જે પ્રકારે ઘટના, હું દ્રશ્યો બતાવવા માંગીશ ફરી એકવાર કે દ્રશ્યો જોતા જ લાગી રહ્યું છે કે જે રોડ ગયા વર્ષે નવો બનાવવામાં આવ્યો, ગયા વર્ષે જ આ રોડ જે છે તે બેસી ચૂક્યો હતો. એક નહીં પરંતુ 3 બસો એક સાથે આ રોડ પર ફસાઈ હતી અને ત્યારે પણ તંત્ર દ્વારા કામગીરીની વાતો કરવામાં આવતી હતી. પરંતુ જે પ્રકારે હવે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે બાબતો સામે આવી રહી છે કે અમદાવાદની અંદર કોઈ પણ રસ્તા હોય, રોડ રસ્તા હોય કે જે એક વર્ષની અંદર ધોવાઈ જતા હોય છે, કરોડો રૂપિયા જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી પાછળ વાપરવામાં આવતો હોય છે. પરંતુ હાલ તો જે પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરી જે છે તે ધોવાઈ ચૂકી છે. મહત્વની બાબત એ છે અને માનવામાં પણ આવી રહ્યું છે કે જે કોરોના કાળ હતો તેના કારણે તંત્ર જે છે તે તમામ કામગીરી જે છે કે જે કોરોનાની મહામારી વચ્ચે કરવાની હોય તે કામગીરી કરતી હતી. પરંતુ ક્યાંક શાસક પક્ષ અને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા મેયર છે તેમના દ્વારા દાવા કરવામાં આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ પણ થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી કે તમામ પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને આ વર્ષે પણ જે વરસાદ છે તેમાં કોઈ પણ પ્રકારના પાણી ભરવાના તથા રોડ બેસવાના ઘટના નહીં બને. પરંતુ ક્યાંક આ પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે ધોવાઈ ચૂકી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. કારણ કે બસ જે છે તે વહેલી સવારથી ફસાઈ છે, હજુ પણ કામગીરી ચાલી રહી છે ને આ રોડ જે એ છે કે ગયા વર્ષે પણ બેસી ચૂક્યો હતો ને તેને રિસર્ફેસિંગ કરી અને કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક ભ્રષ્ટાચારના કારણે આ રોડ જે છે તે ફરી એકવાર બેસી ચૂક્યો છે અને જેની હાલાકી જે છે તે હવે સ્થાનિકોએ ભોગવવી પડી રહી છે. જી બિલકુલ દીપક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમે તમારી પાસે ફરી એકવાર આવીશું અને તમામ અપડેટ લઈશું, અમને અપડેટથી અવગત પણ કરાવશો. આજ મુદ્દે આપણી સાથે ચેનલ હેડ ઈસુદાનજી ગઢવી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે ઈસુદાનજી, વારંવાર તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે કે ભાઈ અમે પ્રી મોન્સૂન પ્લાન ઉપર કામગીરી કરી રહ્યા છીએ અને આ વખતે પણ એ જ દાવા કરવામાં આવ્યા, પરંતુ અહીંયા તંત્રની પોલ છતી થઈ રહી છે. ફરી એકવાર રોડ રસ્તા બેસી રહ્યા છે અને સ્થાનિકોએ ભોગવવાનો વારો આવી રહ્યો છે. ઈસુદાનજી, આ દર વર્ષનું છે. હજી તો અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે, ભૂવા પડે છે, બસો આખી ખૂંચી જાય છે, એટલી હદે આ તંત્રની પોલ ખુલી છે. તમે વિચાર કરો, એન્જિનિયરો શું કરતા હશે, ડેપ્યુટી કમિશનરો શું કરતા હશે, કમિશનર જે નવા આવ્યા એને જૂના આવ્યા છે શું કરતા હશે, ખરેખર કામ કરે છે કે આમાં કેટલું ભ્રષ્ટાચાર થાય છે એ પણ બહુ અગત્યની વાત છે. તમે બિલ્ડર્સને ખોદવાની તમે પરમિશન આપો છો તો તમે એ પછી ભૂવાનું બરોબર પુરાણ કરે છે કે નહીં એની ખાતરી કોણ કરશે? આજે અમદાવાદની પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો છે. હજી તો વરસાદની શરૂઆત થઈ છે. તમે વિચાર કરો, સાઉથ બોપલ હું આવતીકાલે સાંજે જયારે આવી રહ્યો હતો ત્યારે 1.5-2 ફૂટ પાણી ભરાય છે. તો તમે પરમિશન કઈ રીતે આપો છો? ઓટા વાળા હોય કે એએમસી વાળા હોય, તમે નીચાણ વાળો વિસ્તાર છે એને ઊંચાણ વાળો વિસ્તાર કઈ રીતે એને ટેકલ કરશો? તો તમે એન્જિનિયરો શું કામ છો? તમે શેના પગાર લો છો? મને લાગે છે કે આ ભ્રષ્ટાચારના બોરિંગ છે. અમદાવાદમાં મોટા ભાગે પ્રજાએ ભોગવવાનું દર વર્ષે આવે છે. હજી તો વરસાદની શરૂઆત થઈ છે. ગયા વર્ષે પણ 2 દિવસ સુધી પાણી અમદાવાદમાં ભરાઈ રહેવાના દાખલા બન્યા છે. એટલા ભૂવા પડ્યા છે. લોકોને ગાડી ચલાવવાની, જો સિનિયર સિટીઝન હોય એમને તો માટે બહુ મુશ્કેલી છે. એ લોકો તો એટલા ડરી રહ્યા છે કે ક્યાંક અમે ગાડી અમારી ખૂંચી ન જાય ને અમે ક્યાંક મુશ્કેલીમાં ન પડી જઈએ. 2 વ્હીલર વાળા પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. અને અમદાવાદીઓ માટે દર વર્ષે ખાડાઓની ભરમાર હોય છે. 6,000 કરોડ રૂપિયાનું બજેટ છે. ક્યાં નાખે છે કોર્પોરેશન? સમજાતું નથી. કોર્પોરેશન શેના માટે આટલા બધા ઉઘરાવે છે નાણાં? જો ઉઘરાવતા જ હોય તો એનો હિસાબ કેમ અમદાવાદીઓને નથી મળતો? આજે સવાલ કરવાનું, જવાબ આપવાનું કોર્પોરેશનનો સમય થઈ ગયો છે. જનતાએ હવે સવાલ કરવા પડશે કોર્પોરેશન અધિકારીઓને. તમે શું મેવા ખાવા માટે બેઠા છો? આજે 2 ઇંચ વરસાદ હજી નથી પડ્યો, અમદાવાદમાં ભૂવા પડ્યા છે. હજી તો 25-30 ઇંચ વરસાદ પડવાનું બાકી છે. તો અમદાવાદીઓ કેટલું દર વર્ષે સહન કરવાનું? બિલકુલ બિલકુલ. ઈસુદાનજી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે નેતા વિપક્ષ એએમસીના દિનેશ શર્મા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. સૌથી પહેલા દિનેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત. જે રીતના અત્યારે દ્રશ્યો અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે, 2 ઇંચ જેટલો પણ અમદાવાદમાં વરસાદ નથી પડ્યો અને અમદાવાદની આ બદતરથી બદતર પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, રસ્તાઓ બેસી રહ્યા છે. સૌથી પહેલા તો અમદાવાદ શહેરની જનતાને સમજવું પડશે કે રોડો કેમ તૂટી જાય છે, રોડો કેમ બેસી જાય છે. તંત્ર દ્વારા જે રીતે રોડના કામો કરાવવાના હોય, જે રીતે બિટુમિનનો ઉપયોગ કરવાનો હોય, સારામાં સારી ગુણવત્તા યુક્ત રોડ બનાવવાના હોય, તેમાં તંત્ર બેદરકારી કરે છે. કોન્ટ્રાક્ટરો ખુલ્લેઆમ હલકી ગુણવત્તાના રોડ બનાવે છે. બિટુમિનની ચોરી થાય છે અને કરોડો રૂપિયાની ચોરી જયારે પકડાય છે
ત્યારે એમાં સંડોવાયેલા તંત્રના અધિકારીઓ સામે કોઈ પણ જાતનું કોઈ એક્શન લેવાતું નથી. આપણે જોયું કે 2 વર્ષ અગાઉ 300 કરોડ રૂપિયાના રોડો ધોવાયા, એ સમગ્ર અમદાવાદ શહેરના લોકોએ જોયા, પરંતુ એમાં દોષિત તંત્રના અધિકારીઓ સામે આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરથી જે લોકો એમાં સંડોવાયેલા હતા એ લોકોને પ્રોત્સાહનના રૂપે પ્રમોશનો આપવામાં આવ્યા છે. આમ તંત્રને હવે સત્તાધીશી ભારતીય જનતા પાર્ટીની કોઈ ડર નથી. તેના સામે ખુલ્લેઆમ રોડમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે અને તેનો જે નમૂનો છે કે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે ને રોડો બેસી જાય છે અને તેના નુકસાન અમદાવાદ શહેરની જનતાને ભોગવવું પડે. બિલકુલ દિનેશભાઈ, ખાસ કરીને જ્યારે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવાનો હોય છે ત્યારે કેટલાક નિયમોનું કોન્ટ્રાક્ટરે પાલન કરવાનું પડતું હોય છે, ગાઈડલાઈનને અનુસરવી પડતી હોય છે, આટલા સમયમાં કામ પૂરું કરવું, કેવી રીતે કેટલો માલ અંદર વાપરવો, ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. ગઈ વખતે જ્યારે રોડ ધોવાયા હતા ત્યારે ખાસ કરીને ગવર્મેન્ટ દ્વારા એક એ પણ એપ્લાય કરવામાં આવ્યું હતું કે આટલી ગુણવત્તાઓનું અને આટલી ગાઈડલાઈનનું જો ધ્યાન રાખવામાં આવશે તો કોન્ટ્રાક્ટરોને આ કામ આપવામાં આવશે, એટલે જો એમાં કોઈ ચૂક થશે તો તેમની સામે કાર્યવાહી પણ કરાશે. ફરીવાર એ જ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે. શું એ ગાઈડલાઈન મુજબ એ ક્ષમતાની એ ગુણવત્તાની સાથે કોઈ કામગીરી અહીંયા થઈ રહી છે દિનેશભાઈ? પ્રમાણે જી દિનેશભાઈ, બતાવતા નીચે ઉતરી જજો, ઓછો થઈ ગયો થોડો. સમગ્ર અમદાવાદ શહેરના રોડો ધોવાઈ ગયા એ જ બતાવી રહ્યો છે કે હલકી ગુણવત્તાના રોડ બનવાના જ કારણે આ રોડો ધોવાય છે અને રોડો તૂટે છે અને એમાં ગાબડું પડે. બિલકુલ દિનેશભાઈ, આપ વીડીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ મેગા સિટીના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આ 3 દ્રશ્યો કે એક મેઘાણીનગરનું જે આ દ્રશ્ય છે, ગઈકાલે સામાન્ય એવો વરસાદ પડ્યો અને રોડ બેસી ગયો, સીસીટીવી કેમેરામાં આ કેદ થયું. એક અમારા દર્શક મિત્ર કમલેશભાઈ જોડાઈ ગયા છે. જી કમલેશભાઈ, શું કહેશો આ સ્થિતિને જોઈને? આટલા મોટા કોન્ટ્રાક્ટ આપીને આ લોકો એ કરી રહ્યા છે, આટલા બધું પેમેન્ટ આપે છે એ લોકોને, તો બી રસ્તા કેમ આ રીતના એ થઈ જાય છે એ લોકોને, એમ પૂછો છો તમે? બિલકુલ આ સૌથી મોટો પ્રશ્ન અહીંયા કમલેશભાઈ સર્જાઈ રહ્યો છે, કારણ કે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ તો આપી દેવામાં આવે છે, પરંતુ ગુણવત્તાનું ધ્યાન રાખ્યું છે કે નહીં, કે ગાઈડલાઈન અનુસરી રહ્યા છે કે નહીં, તે તમામ મુદ્દે અત્યારે તો પ્રશ્નાર્થ જ સર્જાઈ રહ્યો છે. ઈશુદાનજી ગઢવી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઈશુદાનજી, ખરેખર આ કોન્ટ્રાક્ટરો સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. ગયા વર્ષે આ જ રસ્તાને રિપેર કરવામાં આવ્યો હતો મલાવ તળાવ પાસેના. ફરી એકવાર આ ઘટના કેટલું યોગ્ય? કારણ કે તંત્ર દ્વારા લાગી રહ્યું છે કે કોઈ કોન્ટ્રાક્ટરો સામે પગલા તો લેવામાં જ નથી આવી રહ્યા, માત્ર ને માત્ર છાવરવામાં આવી રહ્યા છે. અંકુર, હજી પણ હું કહું છું, કોન્ટ્રાક્ટરોનો વાંક હશે પણ એ 3જા નંબરે આવશે. પહેલો વાંક છે એ અધિકારીઓનો છે. કોન્ટ્રાક્ટરોને તમે પૂછવા જાવ એટલે સીધા કહે છે કે અમારી પાસેથી કમિશન લેવામાં આવે છે. 5-5%, 10-10% કમિશન લઈને જો કોન્ટ્રાક્ટરો કામ આપીને કામ કરાવશે તો કામ તો 30% તો કમિશન એમને નીકળી જશે. આપણે ખબર નથી. આમ જનતા આક્ષેપ કરી રહી છે. અને જ્યારે 30% કમિશન નીકળતો હશે તો 70%માં કામ શું થશે? કોન્ટ્રાક્ટર પોતાનું 10-15% પ્રોફિટ રાખશે. તો 1 કરોડનું કામ હોય, કોન્ટ્રાક્ટર 50 લાખમાં કરશે તો સ્વાભાવિક છે કે કામથી તૂટી જવાનું છે. અને આ દર વર્ષે થાય છે, દર વર્ષે કરોડો રૂપિયાનું કૌભાંડ થાય છે. બીજી જયારે આ મુહિમ છેડતી ત્યારે ભાજપના નેતાએ જે કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું, હાઈકોર્ટમાં એ બધા એન્જિનિયરો ગયા, અત્યારે એન્જિનિયરો પાછા લાગી ગયા છે નોકરીઓ ઉપર. એમ એન્જિનિયરોને તમે સસ્પેન્ડ નથી કરતા, કાયમી માટે ડિસમિસ નથી કરતા. શું બીજા આપણી જોડે એન્જિનિયરો નથી? આપણે ટાઉન પ્લાનિંગ કમિશનર, ટાઉન પ્લાનિંગ નેતાઓ શું કરે છે, ટાઉન પ્લાનિંગના અધિકારીઓ શું કરે છે? અને જો તમને ખબર ન જ પડતી હોય તો અમદાવાદને તમે મૂકી દો ને, તમે રાજીનામા આપી દો. મોટા ભાગે આ અધિકારીઓનું પેલું શાસન છે, જ્યાં અધિકારીઓનું બીજા નંબરમાં નેતાઓ આવે છે, કે જે નેતાઓ પોતે ચૂંટણીઓ માટે ફંડ ભેગા કરવા માટે અથવા તો પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ અપાવવા માટેનો પ્લાનિંગ કરે છે નેતાઓ. અમદાવાદને આજે ખાદા નગરી બનાવી દીધી છે આ નેતાઓએ. બિલકુલ. ત્રીજું હું ભૂલ કાઢીશ કોન્ટ્રાક્ટરોની, અને ચોથી ભૂલ કાઢીશ વિપક્ષના નેતાઓની. હમણાં દિનેશભાઈએ કહ્યું કે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ થાય છે પણ મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપે, તો તમે શું કરો છો? બિલકુલ. વિપક્ષને અમે એટલા માટે તો બેસાડીએ છીએ કે બરોબર આ કામ કરે છે કે નહીં એનો ચેકિંગ તમે કરો. અને તમે ચેકિંગ ના કરી શકતા તો તમે શું કરવાના છો? તમે કોન્ટ્રાક્ટ અત્યારે 50 લાખનું કે 1 કરોડનું કામ સોંપવામાં આવ્યું કે 200 કરોડનું કામ સોંપવામાં આવ્યું છે અમદાવાદમાં રસ્તાઓનું, તો વિપક્ષ ચેક કરવા નીકળે કે મટીરિયલ બરોબર છે કે નહીં. નહીં તો અમે એમ પણ માનીશું કે વિપક્ષની મિલીભગત છે. તો અમદાવાદની જનતાએ આખરે ભોગવું પડે છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે, વિપક્ષે એનો જવાબ આપવો પડશે, શાસકે તો આપવો જ પડશે. બિલકુલ. વિપક્ષે પણ એના મુદ્દાઓ કાઢવા પડે કે અમદાવાદમાં આટલો ભ્રષ્ટાચાર થયો છે. વિપક્ષ એની રિસર્ચ ટીમ કામે લગાડે, બધું વીટીવી થોડું કરશે.
આપણે તો આપણી ફરજ નિભાવીએ છીએ અને આજે અમદાવાદની નગરીઓને દર્શકો માટે અથવા તો અમદાવાદીઓ માટે આપણે આટલું કરીએ છીએ ચેનલના માધ્યમથી, તો આ લોકો તો પગાર લે છે એના માટે. અધિકારીઓ પગાર લે છે, કોર્પોરેટરો પગાર લે છે, કમિશનરો પગાર લે છે, ઉપરથી ગ્રાન્ટો આવે છે, ગ્રાન્ટોમાં તમે ચૂકવણી કરો છો, નેતાઓ પગાર લે છે. બિલકુલ. તો આ બધાની જવાબદારીઓ બને છે. હું તો એમ કહું છું આ બધાને જેલમાં નાખવા જોઈએ જો ન કરે બરોબર તો. ચોક્કસથી એક પર્ટિક્યુલર એક કાર્યવાહી તો આવા લોકો સામે થવી જ જોઈએ કે જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, અને અહીંયા ભ્રષ્ટાચાર પણ ચોક્કસથી દેખાઈ રહ્યો છે. કારણ કે જે ગઈ વખતે જે રોડ રિપેર કરવામાં આવ્યો હતો અને એ જ રસ્તામાં ફરી એકવાર એક જગ્યા પર ખાડો પડે છે. ઈસુદાનજી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, આપ પણ ક્યાંય ના જશો, અમે ફોન લાઈન ખોલેલી છે, આપ પણ અમને ફોન કરીને તમારા મંતવ્યો જણાવી શકો છો, અને આપ જે વિસ્તારમાં રહો છો તે વિસ્તારમાં કેવી સ્થિતિ છે તે મુદ્દે પણ અમારી પાસે રજૂઆત કરી શકો છો. કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે, પ્રી મોન્સૂન પ્લાન એક તરફ તંત્ર એવું કહી રહ્યું છે કે અમે પ્રી મોન્સૂન પ્લાન ઉપર કામગીરી કરી છે, પરંતુ જે દ્રશ્યો આવ્યા છે ચોક્કસથી કામગીરી ઉપર પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે.